जन्माद्यस्य यतोऽन्वयादि तरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय, हरे कृष्ण महाराजनी जय, लक्ष्मी नारायण देवनी जय, गोपीनाथ जी महाराजनी जय, नर नारायण देवनी जय, नारायण मुनि देवनी जय, लाडीला घनश्याम महाराजनी विघ्न विनायक देवनी जय, कष्टभंजन देवनी जय, 500 परमहंसनी जय। दिव्य मंदिर में प्रगट स्वरूपे विराजमान अखिल हेय प्रत्यनिक समस्त कल्याण गुणाकर लाडीला श्री घनश्याम महाराज आ सभा में विराजमान बालुड़ा श्री हरिकृष्ण महाराज राजाधिराज महाराज તેમજ આ ભાગવતની દિવ્ય કથાના પ્રેરક સાધુ ગુણ સંપન્ન આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી, अधिक तमाम ब्रह्मनिष्ठ पूजनीय संतो, पार्षदवर्य भगतजी आदिक सर्वे पार्षदों તેમજ આ કથાનો જેમણે લાભ લીધો છે એવા યજમાન પરિવારના સર્વે ભાવિક ભક્તજનો, કથાનો લાભ લેવા માટે પધારેલા શ્રોતાજનો તેમજ ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। વહાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસમાં શ્રીમદ ભાગવતની આ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ।
દિલ્હી પાસેના શુક્રતાલ તીર્થમાં નિર્ગુણમાં જેની નિષ્ઠા છે એવા પરમ ભાગવત સંત શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને પતિત પાવની આ ભાગવતની કથા એનું શ્રવણ કરાવી રહ્યા છે. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં બે યોગીઓની કથા છે, બે પરમહંસોની કથા છે. એમાંથી એક કથાનું વાલા ભક્તજનો આપણે શ્રવણ કર્યું, જે હતી ઋષભદેવ ભગવાનની કથા. પરમહંસોની શિક્ષાને માટે પોતે જે વર્તન કર્યું, પરમહંસોને ક્યાંય બંધન ન થાય એની માટે પોતે વર્તન દ્વારા જે ઉપદેશ આપ્યો, અવધૂત વૃત્તિનું ધારણ કર્યું, આ ઋષભદેવ ભગવાનની કથા. અને ત્યારબાદ બીજી કથા છે એ ભરતજીની કથા છે. વહાલા ભક્તજનો, હવે જે આ ભરતજીનું આખ્યાન આવે છે, પરમ પવિત્ર આ કથા છે, જીવને જગાડતી આ કથા છે. થોડી સૂક્ષ્મ કથા છે, મન ઉપર લેવા જેવી આ કથા છે, અંતરમાં ઉતાર્યા જેવી આ કથા છે. કારણ કે આપણે સૌ આધ્યાત્મિક માર્ગે વાલા ભક્તજનો આગળ વધી રહ્યા છીએ, ભગવાનને પામવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. એક દિવસ એ પરમાત્માના સ્વરૂપની આપણા હૃદયમાં ઝાંખી થાય એ માટે ભજન, કીર્તન, આરાધના, સાધના આ બધું આપણે કરીએ છીએ. પણ રખે ને એમાં કોઈ વિઘ્ન ના આવી જાય, ક્યાંય બંધન ન થઈ જાય, આપણી સાધનામાં ક્યાંક ખામી ન રહી જાય, એ માટે આ કથા અતિ ઉપયોગી છે. અને એમાંય મારા જેવા નાના સાધુ માટે, જે આધ્યાત્મિક માર્ગે હજી પાપા પગલી કરી રહ્યા છે, જે નવા મુમુક્ષુઓ છે, જે આ સાધનાના માર્ગે આગળ વધે છે, એમની માટે તો વાલા ભક્તજનો આ કથા અતિ અતિ ને અતિ ઉપયોગી છે. અમે કહેવાય દિવાદાંડી રૂપ આ કથા છે, એવું ભરતજીનું આખ્યાન છે. ઋષભદેવ ભગવાન અજનાભ ખંડના ચક્રવર્તી સમ્રાટ હતા. આપણે કથા સાંભળી, 100 દીકરાઓ એમને હતા. એ 100 દીકરાઓને ઋષભદેવ ભગવાને ઉપદેશ આપ્યો, તમે આ રાજ્યમાં નહીં બંધાતા, ભગવાનનું ભજન કરજો. 9 દીકરાઓને સાધુ બનાવી દીધા, 9 યોગેશ્વર. 81ઓને કર્મકાંડી બ્રાહ્મણો બનાવ્યા. અને 9 વધ્યા, એને થોડું થોડું રાજ્યનો કારભાર સોંપ્યો. અને એક ભરત, એને સમગ્ર ભૂમંડળનું રાજ સોંપ્યું છે. સૌથી મોટા પુત્ર ભરતજી હતા. બહુ ગુણવાન હતા, શ્રેષ્ઠ હતા, ભક્તિવાન હતા. અજનાભ ખંડના પોતે રાજા બન્યા છે. અને જ્યારથી ભરતજી ગાદી ઉપર આરૂઢ થયા, એના ગુણને લઈ અને આ અજનાભ ખંડનું નામ ભારત પડ્યું છે. ભરતના નામ ઉપરથી આ દેશનું નામ ભારત દેશ પડ્યું છે. ભરતસ્ય અયમ ઇતિ ભારત. આપણે ભારત દેશ કહીએ છીએ, ભારત મારો દેશ છે. એ નામ આ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજીના નામ ઉપરથી પડ્યું છે. કે જે ખંડના રાજા ભરત થઈ ગયા, મોટા ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા, એનું આ રાજ હતું, એટલે ભારત કહેવાનું. મહાન પરાક્રમી હતા, પોતે ભગવાનના મોટા ભક્ત હતા. પિતાજીની આજ્ઞાથી રાજ્ય કરે છે અને
સમય જતા વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન કર્યું છે. એમના વિવાહ થયા અને એ પંચજની થકી ભરત મહારાજાને 5 દીકરાઓ થયા છે. એક સુમતિ, રાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ. આ 5 સંતાનોની પ્રાપ્તિ થઈ છે. મહારાજા ભરત બહુ શ્રુત હતા, બહુવિદ હતા, વેદ વેદાંગ શાસ્ત્રોના અભ્યાસી હતા, જ્ઞાતા હતા. કારણ કે રાજ્ય પણ કરવાનું, સાથે સાથે ભજન પણ કરવાનું, શાસ્ત્રોનો અભ્યાસ પણ હતો. પહેલાના જમાનાના આ બધા રાજાઓના સદગુણો હતા. કેવળ રાજ્ય કરતા, વ્યવહાર કરતા એટલું જ નહોતું, સાથે સાથે શાસ્ત્રોનું પઠન પાઠન વાંચન આ બધું હતું. અને રાજ્યમાંથી સમય કાઢી ભગવાનની આરાધના ભક્તિ કરતા હતા. આવું જીવન એ રાજાઓનું હતું. પિતાની આજ્ઞા પ્રમાણે પ્રજાનું પાલન કર્યું છે. ધર્મમાં રહીને પ્રજાનું પાલન કર્યું. એવું નહીં કે રાજ આપણને મળ્યું છે, પ્રજાનું પાલન કરવાનું છે એટલે હવે ધર્મ કેમ પળાય, ધર્મને એક બાજુ મૂકીને આપણે પ્રજાનું પાલન કરવું, એવું નહીં. કારણ કે ઋષભદેવ ભગવાને જે ઉપદેશ આપ્યો હતો ને એ હૃદયમાં પડ્યો છે. એક બાપ શીખવાડીને ગયો છે કે હે દીકરાઓ, તમે આ રાજ કરજો, ધર્મને મૂકતા નહીં. પ્રજાનું પુત્રની પેઠે પાલન કરજો અને પ્રજાને સદુપદેશ આપજો. ધર્મમાં રહીને જે ક્રિયા કરે છે એની ક્રિયા ક્યારેય વ્યર્થ જાતી નથી. અને જે ધર્મને નેવે મૂકી અને ગમે એટલું કરે છે એનું બધું વ્યર્થ જાય છે. ધર્મ ઘટતા ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય છે, મન ઘટે મહિમા ઘટે, એમ ઘટત ઘટતો જાય છે. ધર્મને તજવો નહીં, ધર્મે જે પાર પમાય છે, તું યાદ કર કીર્તારને, ચેતન સમય વહી જાય છે. જીવનની અંદર આ ધર્મનું બહુ મહત્વ છે. ભરત રાજા વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા, સાથે સાથે એકાંતિક ધર્મનું પણ પાલન કરતા. ભગવાનમાં એવો પ્રેમ હતો, વાત્સલ્ય ભાવે પ્રજાનું પાલન કર્યું છે. અને ભરત મહારાજાએ પોતાના દેશની અંદર, આ ભારત દેશની અંદર અનેક એવા યજ્ઞો કરાવ્યા છે. આખી પૃથ્વી ઉપર જેમણે યજ્ઞો કરાવ્યા શ્રદ્ધાપૂર્વક, પણ પોતે એટલા નિષ્પૃહ હતા કે એકેય યજ્ઞનું ફળ પોતે નહોતા લેતા. જે કાંઈ પણ હૂત દ્રવ્ય વડે આહુતિ આપવામાં આવે યજ્ઞ કુંડની અંદર, એનાથી દેવતાઓ રાજી થાય, સર્વ દેવોના દેવ પરમાત્મા રાજી થાય. અને ભગવાન જ્યારે રાજી થઈને યજ્ઞનું ફળ આપે ત્યારે એ જ યજ્ઞનું ફળ ભગવાનને અર્પણ કરી દેતા હતા, વાસુદેવને અર્પણ કરતા હતા. આનાથી વાલા ભક્તજનો ચિત્તની શુદ્ધિ થાય છે. શાસ્ત્રોક્ત કર્મ કરવું અને જે કાંઈ પણ કર્મ કરીએ એ પરમાત્માને અર્પણ કરી દઈએ તો એનાથી કોઈ પ્રકારનું કર્મ, એનું બંધન થતું નથી, કર્મ લાગતું નથી. યદ કરોશી યદ અશ્નાસી તદ કુરુષ્વ મદ અર્પણમ. ગીતામાં ભગવાન એમ કહે કે હે જીવાત્માઓ, તમે જે જે પણ કાર્ય કરો એ મને અર્પણ કરો. કર્મમાંય ભગવાનનો ભાગ કાઢવો. ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે આપણે કાર્યો કરીએ. ગમે એ ક્ષેત્રમાં રહીને ગમે એ કાર્યો આપણે કરતા હોઈએ, કોઈ પરોપકારના કાર્ય કરતા હોય, સમાજ સેવાના કાર્ય કરતા હોય, પુણ્યના કાર્યો કરતા હોઈએ, પણ એનું ફળ ઠાકોરજીને અર્પણ કરવું, ભગવાનના રાજીપાર્થે બધું કરવું. એટલે આપણે દરરોજ મંદિરની અંદર શ્લોક બોલાય છે. જ્યારે સંધ્યા આરતી પૂરી થાય પછી સ્તુતિ, નિયમ એ બધું પૂરું થાય ને અંતે છેલ્લે એક શ્લોક બોલાય, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ યદ. જે પણ મેં કાંઈ કર્યું છે એ પરમાત્માને આવી પ્રાર્થના પૂર્વક આ સ્તુતિ કરવાની છે. કાયેન એટલે શરીરથી, વાચા એટલે વાણીથી,
અને મનસા એટલે મનથી. હે ભગવાન, શરીરથી, વાણીથી અને મનથી, ઇન્દ્રિયોથી, કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે હે સ્વભાવત, બુદ્ધિથી મારા પ્રકૃતિને વશ થઈ અથવા તો સ્વભાવને વશ થઈ મેં જે પણ કાંઈ પણ કર્મો કર્યા છે આખા દિવસની અંદર એ તમારા ચરણોમાં અર્પણ કરું છું. આવી ભાવના સાથે ભગવાનને પ્રાર્થના કરવાની. સવારથી ઉઠીને સાંજે સૂઈએ ત્યાં સુધી કેટલાય કર્મો થયા હોય એ બધાય કર્મો પરમાત્માને અર્પણ કરી દઈએ. અને આ કર્મો અર્પણ કરીએ તો એનાથી થાય શું? ભગવાનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્તા કર્મ કરતા કરતા ભરત રાજાને ભગવાન વાસુદેવમાં ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ છે. ભગવાનના મોટા ભક્ત પોતે બન્યા છે. અને દિવસે ને દિવસે એનો પ્રેમ પરમાત્મામાં વધતો જતો હતો. વિચાર કરો, કેવું મોટું રાજ જેની પાસે હતું, પણ ભગવાન ભૂલ્યા નથી. અખંડ પરમાત્માની આરાધના, ભગવાનની ભક્તિ અને દિવસે દિવસે પાછી વધતી જાય. અને આવી રીતે રાજ કરતા કરતા સમય પસાર થતો ગયો. 1 કરોડ વર્ષ સુધી ભરત રાજાએ આ ભારત દેશનું રાજ કર્યું છે. 1 કરોડ વર્ષ. એ સમયની અંદર મનુષ્યોની આયુષ બહુ મોટી હતી. આટલા વર્ષો સુધી ભરતજીએ રાજ કર્યું અને ત્યારબાદ પોતાની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે બધી જ સંપત્તિ પુત્રોને વહેંચી દીધી અને રાજ્યમાંથી આસક્તિ છોડી દીધી છે. બહુ સમજવા જેવી વાત છે. કારણ કે વાલા ભક્તજનો, ભરત રાજા પાસે એવું રાજ હતું કે ત્યાર પછી એવો કોઈ રાજા નહીં થયો હોય કે જેની પાસે અવડું મોટું રાજ હતું. કારણ કે પછી બધું વહેંચાતું ટુકડા પડતા ગયા. પહેલા આખો ભારત દેશ બહુ મોટો હતો અને પછી વિભાગ પડતા ગયા. ભરત રાજા પાસે આખા ભારત દેશનું ચક્રવર્તી રાજ હતું. ઇન્દ્રને પણ ઈર્ષા થાય એવી સમૃદ્ધિઓ એની પાસે હતી. સુખ, સાહેબી, મોજ શોખના સાધનો, વસ્તુ, પદાર્થોનો પાર નહોતો. પોતાને જે ઈચ્છા થાય એ પ્રમાણે કરી શકે. આખા દેશની અંદર જે કાયદો કરવો હોય એ પોતે કરી શકે. પ્રજાને જે પ્રમાણે વર્તાવી હોય એ પ્રમાણે વર્તાવી શકે. પ્રજા પણ એ રાજાની આજ્ઞાનું પાલન કરતી. આવો પ્રજાવત્સલ રાજા હતો. આટલી બધી સમૃદ્ધિ, પત્ની સારી, પુત્રો સારા, પણ છતાંય વાલા ભક્તજનો એક સમયે આ ભરતજીએ આ બધામાંથી આસક્તિ તોડી દીધી છે. હેત તોડી દીધું છે. કારણ કે ઋષભદેવ ભગવાને કીધું હતું, અમુક વર્ષો સુધી રાજ કરજો. દીકરાઓ જ્યારે રાજ કરવા યોગ્ય થાય ત્યારે દીકરાને રાજ્ય સોંપી અને તમે પણ જંગલમાં જઈને ભગવાનની આરાધના કરજો. એક પરંપરા છે અને વર્ષોથી ચાલી આવતી વાલા ભક્તજનો આપણી આ ઋષિ પરંપરા છે. જે સમયે જે કરવું જોઈએ એ ત્યારે કરી લેવું જોઈએ. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ રઘુવંશની અંદર એક શ્લોક લખાણો. આપણા રાજાઓ કેવી રીતે વર્તન કરતા, કયા સમયે કયું કાર્ય કરતા. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયૈષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગે નાંતે તનુત્યજામ. આપણા ઋષિઓએ આપણને આ જીવન જીવવાની અમૂલ્ય ભેટ આપી છે, એક પરંપરા આપી છે. જ્યારે શિશુકાળ હોય 25 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી બાળપણ, શૈશવની અંદર વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. બ્રહ્મચર્ય અવસ્થા જેને કહેવાય છે. કળાઓની પ્રાપ્તિ કરવી, સદગુણોની પ્રાપ્તિ કરવી,
સારી સારી આવડતો એને કેળવવી, સારી વિદ્યાઓ જે કાંઈ છે અલગ અલગ ક્ષેત્રોની અંદર, એ બધી જ વિદ્યાઓ 64 કળાઓ લખી છે શાસ્ત્રમાં, એ કળાઓમાં પારંગત થવું, આ બધી વિદ્યાનો અભ્યાસ બાળપણની અંદર કરી લેવો જોઈએ. અને બાળપણમાં જે અભ્યાસ ન કરે પછી પસ્તાવવું પડે. અત્યારે પ્રૌઢ શિક્ષણ શરૂ થાય, હવે કેવું લાગે વિચાર કરો. 50 વર્ષના ભણવા બેહે, વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. શૈશવે વ્યસ્ત વિદ્યાના, બાળપણની અંદર વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ. યૌવને વિષયૈષિણામ, યુવાનીની અંદર સમૃદ્ધિ ભોગવો, ધન કમાવવું, સંપત્તિ મેળવવી, આવું બધું કાર્ય કરી લેવું જોઈએ. કારણ કે યુવાન એક સાહસિક હોય છે અને એ પોતાનું સાહસ દ્વારા પોતાના વડીલો ગુરુજનો એની આજ્ઞામાં રહી, મર્યાદામાં રહી અને વિષય ભોગ ભોગવી પોતાની યુવાની પસાર કરવી જોઈએ. પ્રજાની વૃદ્ધિ માટે કાર્ય કરવા જોઈએ. અમુક લોક કલ્યાણના, સમાજ કલ્યાણના પોતાની શક્તિ અનુસાર કાર્યો કરવા યુવાનોનો ધર્મ છે. યૌવને વિષયૈષિણામ, અને યુવાની પૂરી થાય એટલે આવે વાર્ધક્ય, 50 વર્ષ. 50 પૂરા થાય પછી શું આવે? 51, 52. એ આપણને સૂચના કરે હવે વનવાસીની જેમ જીવન જીવવું. આ વનમાં ન જાવ તો કાંઈ નહીં, પણ ઘરમાં રહી અને વનવાસીની જેવું જીવન જીવવું. વાર્ધક્ય મુનિવૃત્તિ નામ, મુનિઓની જેવી વૃત્તિ ધારણ કરવી. પછી વ્યવહારમાં બહુ માથું મારવું નહીં, દીકરાઓ કરતા હોય એને કરવા દેવું. નહીતર પછી થાય શું ખબર? 50 વર્ષે શરીર કામ ઓછું કરે ને જીભ કામ વધારે કરે. જીભ થઈ જાય લાંબી, પણ એ આપણી જિંદગી બગાડે છે. દીકરાઓનો પ્રેમ મેળવવો હોય, એના પ્રત્યેથી વાત્સલ્ય ભાવ મેળવવો હોય, મૌન વૃત્તિ ધારણ કરી અને ભજન પરાયણ જીવન પસાર કરવું જોઈએ. વાર્ધક્ય મુનિવૃત્તિના, તો ગ્રહસ્થાશ્રમ સારી રીતે ચાલી શકે. પછી પણ આપણને કાંઈ વાંધો આવે નહીં. નકર દીકરાઓ પછી ઘરમાં રહેવા દે નહીં, એનું થોડુંક કારણ આપણો સ્વભાવ પણ હોય છે. મુનિવૃત્તિ ધારણ કરી અને પછી યોગે નાંતે તનુત્યજામ, જ્યારે અંત અવસ્થા નજીક આવે ત્યારે યોગનો આશ્રય લઈ અને પોતાનું શરીર એને છોડી દેવું જોઈએ. આ ઋષિ પરંપરા આપણી છે. આ પરંપરા પ્રમાણે જો જીવન જીવે તો સુખી રહી શકે. પહેલાના રાજા મહારાજાઓ પણ આવી રીતે વર્તન કરતા. આખા દેશનું ચક્રવર્તી રાજ હોવા છતાંય અમુક સમય થાય એટલે રાજ છોડી અને જંગલમાં જઈતા, ભગવાનનું ભજન કરતા. ભરત રાજા 1 કરોડ વર્ષ સુધી રાજ કર્યું. પછી પોતાના દીકરાઓને એ રાજનો વ્યવહાર બધો સોંપી દીધું. હવે તમે સંભાળો. ઋષભદેવ ભગવાને જે પોતાને ઉપદેશ આપ્યો હતો એ જ પોતાના દીકરાઓને સમજાવી અને રાજ બંધન ન કરે એવો ઉપદેશ આપી અને પોતે આસક્તિ રહિત થયા છે. અને ઘરનો પણ ત્યાગ કર્યો. વિચાર કરો, આ ત્યાગ કેટલો મોટો કહેવાય. નહીતર ભરતજીને શું દુઃખ હતું? એને કઈ ખોટ હતી રાજની અંદર કે એને રાજ છોડવું પડે, ત્યાગ કરવો પડે? ત્યાગીઓ ઘણા થયા છે. રાજાઓ ત્યાગી થયા. આપણે વાત સાંભળીએ. રાજા ભર્તૃહરિ 92 લાખ માળવાનો ધણી, એને ઠુકરાવીને વનમાં ગયેલા, પણ એની પાછળની કથા કંઈક એવી છે. ભર્તૃહરિને વૈરાગ્ય થયું, એમનેમ નહોતો થયો. એને દુઃખ આવ્યું હતું. પોતામાં અત્યંત હેત, પોતાને જેમાં અત્યંત હેત હતું એ પોતાની પ્રાણપ્રિય પત્ની કોઈ સામાન્ય સ્ત્રી પણ ન કરી શકે એવું કાર્ય, એવો દગો એ પત્નીએ ભર્તૃહરિ પ્રત્યે કર્યો. રાજા પ્રત્યે આવો દગો કર્યો ને રાજા પામી ગયા અને લાગી ગયું એટલે રાજ છોડીને જતા રહ્યા.
આગળ ચિત્રકેતુ રાજાની વાત આવશે. 1 કરોડ સ્ત્રીઓ જેની પાસે હતી, કોઈ પ્રકારનું દુઃખ નહોતું, પણ સંતાન નહોતું. સંતાન થયું પછી બીજી બધી રાણીઓએ ભેગી મળી અને એ દીકરાને ઝેર આપીને મારી નાખ્યો. ચિત્રકેતુને આનાથી વૈરાગ થયો અને જંગલમાં નીકળી ગયા. ભરતને આવું શું દુઃખ હતું? કશું જ નહોતું. પત્ની પ્રાણપ્રિય હતી, દીકરાઓ કયાગ્રા હતા, પ્રજા પણ વાત્સલ્ય ભાવથી પૂર્ણ હતી. આટલું મોટું રાજ છતાં પણ એ રાજ એને બંધન કરી શક્યું નહીં. એ રાજ છોડીને નીકળ્યા, કારણ હૃદયની અંદર પોતાના પિતાએ આપેલો ઉપદેશ હજુ એમનેમ છે. પિતાએ ગણાવ્યું હતું બધું કે આટલું આટલું તમને બંધન કરશે, આને છોડીને જતા રહેજો, એમાં બંધાતા નહીં, એમાં આસક્ત ન થતા. આ સંસાર, આ મોહજાળ, આ માયા, એને છોડી અને ભગવાનનું ભજન કરજો. આ પિતાનો ઉપદેશ ભરતજીને કામ લાગ્યો અને અંતે રાજનો ત્યાગ કર્યો છે. બહુ વર્ષો સુધી કર્યું રાજ, પાયમાં વૈરાગ્ય રાજાધિરાજ. રાજમાંથી વૈરાગ્ય થયો. હતા 5 સુપુત્ર પોતાને, રાજપાટ સોંપી દીધું તેને. પ્રિય પત્નીમાંથી સ્નેહ છોડી, સગા સ્નેહીનો સંબંધ તોડી. સગા વાલાઓ, પ્રિય પત્ની હતી, બધાયનો સંબંધ તોડી દીધો, બધાયમાંથી હેત તોડી દીધું અને પછી પોતે આવ્યા પુલ્હાશ્રમ માઈ, નદી ગંડકી વહે છે જ્યાં. આ ભારત દેશનું સમગ્ર રાજ, એનો એક ચક્રવર્તી સમ્રાટ એ રાજને છોડી અને ભગવાન ભજવા માટે નીકળી ગયો છે. વિચરણ કરતા કરતા જંગલમાં ફરતા ફરતા પોતે પુલહાશ્રમ ક્ષેત્રની અંદર આવ્યા છે, જ્યાં પૂર્વે પુલહ મુનિએ તપ કરેલું હતું. એ ક્ષેત્ર એટલે પુલહાશ્રમ. પુલહાશ્રમ કેટલા ગયા? ઘણા ગયા, ઘણા બાકી છે. આપણે હમણાં યાત્રા કાઢી હતી. મુક્તિનાથ ભગવાનનું દિવ્ય મંદિર ત્યાં છે. નીલકંઠ વર્ણીએ પણ આ ક્ષેત્રમાં તપ કર્યું છે. આ છત્રી જો દેખાય ને, ત્યાં ભગવાને તપ કર્યું છે. 4 મહિના સુધી કઠિન તપશ્ચર્યા કરી હતી. એ આ પુલ્હાશ્રમનું સ્થાન છે. અને બાજુમાં ત્યાં મુક્તિનાથ ભગવાનનું મંદિર છે. અને એ મંદિરની આજુબાજુ ગંડકીને નદીની 108 ધારાઓ વહે છે. આ ધારાઓની અંદર સ્નાન કર્યું હતું. બોલો, પણ પાણી એવું ટાઢું હો, માથે પડે તો માથું ખોટું થઈ જાય, ખભે પડે તો ખભો ખોટો થઈ જાય. 2 પ્રદક્ષિણાઓ કરી. અમુક સંતોએ, હરિભક્તોએ 5 કરીને, અમુકે તો 11 પ્રદક્ષિણા એવા પાણીમાં કરી હતી. ઠંડી ચડી ગઈ હો. અને પછી ઉપર ગયા ને ત્યાં સૂર્યનારાયણે બરાબર દર્શન દીધા. તે ટાઢ ઉડી કરતો ધ્રુજતા હતા બધા. બહુ અદભુત યાત્રા હતી. ત્યારે આપણને એમ થાય કે ભગવાને આ સ્થાનની અંદર રહી અને આવી કઠિન તપસ્યા. આપણે તો ઉનાળામાં ગયા હતા, હા, તો આમ ગરમી થોડીક હોય, પણ ભગવાને જ્યારે તપ કર્યું એ શિયાળાની અંદર, ચોમાસાની ચાતુર્માસમાં, કેવી ઠંડી ત્યારે પડતી હશે. અત્યારનો જ સમયગાળો લ્યો ને, આ ચાતુર્માસ જ હાલે ને, બહુ ઠંડી ત્યાં પડે. ભગવાને ત્યાં તપ કર્યું. એ સ્થાનની અંદર આજ ભરતજી આવ્યા છે, પણ સાથે કાંઈ છે નહીં. અત્યાર સુધી પોતે પાણી માગે તો દૂધ હાજર થાય, આવી જ એની સ્થિતિ હતી, આવી જ એની મોટાઈ હતી. સેવાના કરનારો કેટલા ચાકરો હોય, જેને કોઈ પ્રકારનું દુઃખ પડવા ન દે. પોતાની પ્રજાઓ, આજુબાજુના લોકો બધાય
ભરતજીને તો આમ હથેળીમાં રાખતા એવું પોતાનું રાજ્ય શાસન ને આજ એ રાજા પોતે એકલા અટુલા પૃથ્વી ઉપર વિચરણ કરે છે. આ વૈરાગ્યની સીમા છે, પરાકાષ્ઠા કહેવાય. જ્યારે ત્યાગ કરી દે, વૈરાગ્ય લાગી જાય, પછી એ કશું જોતા નથી. એમ કહે કે ઉભા રહ્યો, હું તમને ભિક્ષા આપું ને પછી તમે જાઓ. ભિક્ષા કારણે જે ઊભો રહે એ જોગી નહીં ભોગી જાણવો, અંતે થશે એને તો ભોગી કહેવાય. રાજબંધન ન કરી શક્યું એમને. પુલહ મુનિના આશ્રમમાં આવ્યા. અદ્ભુત આશ્રમની એ શોભા છે, દિવ્યતા છે આશ્રમની અંદર. ભગવાનનું અખંડ ત્યાં સ્થાન છે. ગંડકી નદી બાજુમાં વહી રહી છે. એ ચક્રાકારે ગંડકી નદી છે ને એ ગંડકી નદીમાં શાલિગ્રામ ભગવાન આપણને મળે છે. શાલિગ્રામના દર્શન તમે કર્યા હોય, આ શાલિગ્રામ ભગવાન એમાં છાપ હોય છે, આવી ચક્રની છાપ. આ ઓરિજિનલ શાલિગ્રામ કહેવાય. ગંડકી નદીની અંદર આ શાલિગ્રામ ભગવાનની ઉત્પત્તિ થાય છે. મન શાંત કરે એવું વાતાવરણ છે. આવું શાલિગ્રામ ભગવાનનું જન્મસ્થાન, અને એ જન્મસ્થાન રૂપિયા ગંડકી નદી, એના કિનારે આવી અને ભરતજી હવે તપની શરૂઆત કરે છે. શાલિગ્રામનું જન્મસ્થાન, તેમાં સ્નાન કરી ધરે ધ્યાન. શાલિગ્રામનું જન્મસ્થાન, તેમાં સ્નાન સાધનાનો આરંભ ભરતજીએ કર્યો છે. શાલિગ્રામનું જન્મસ્થાન, તેમાં સ્નાન કરી ધરે ધ્યાન. શાલિગ્રામનો જન્મસ્થાન, તેમાં સ્નાન કરી ધરે ધ્યાન. કરે અલ્પ ફળાહાર આપ, જળમાં જઈ જપતા જાપ. 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 ભરતજી ગંડકીના કિનારે આવી અને જબર સાધનાનો પ્રારંભ કર્યો છે. ગંડકી નદીના કિનારે બેસી અને ભગવાનની આરાધના કરે છે. પ્રાતઃ કાળે ઉઠી અને ગંડકીમાં સ્નાન કરે છે. એ પવિત્ર ગંડકીનું જળ, એમાં સ્નાન કરી સમય પડે ત્યારે, જરૂર પડે ત્યારે ફળાહાર કરે છે, અલ્પાહાર કરે છે. કેવા રાજની સમૃદ્ધિના ભોગને ભોગવનારા, સારા સારા મેવા મીઠાઈઓ આ બધું ખાનારા આવા એક ચક્રવર્તી રાજા આજ જંગલમાં અત્યારે ફળ ફૂલ ખાય છે. અને ક્યારેક ક્યારેક તો કિનારે બેસીને જાપ જપે, ધ્યાન કરે, અને ક્યારેક એ ગંડકી નદીના ઠંડા જળમાં બેસી અને ભગવાનની આરાધના કરે, ભગવાનનું ધ્યાન કરે છે. આવી ભગવાનમાં વૃત્તિ લગાવી છે. કરે ત્રિકાળ સંધ્યાન સ્નાન, ધીમે ધીમે ભૂલ્યા તન ભાન. કરે ત્રિકાળ સંધ્યાન સ્નાન, ધીમે ધીમે ભૂલ્યા તન ભાન. પ્રેમ મગ્ન બને પ્રભુ માય, રોમ રોમ રોમાન
રોમાંચિત થાય. પ્રેમ મગ્ન બને પ્રભુ માય, રોમ રોમ રોમાંચિત થાય. પ્રેમ મગ્ન બને પ્રભુ માય, રોમ રોમ રોમાંચિત થાય. રોમ રોમ રોમાંચિત થાય. રોમ રોમ રોમાંચિત થાય. ભરતજીને આ સ્થાન બહુ ગમી ગયું. ત્યાં બેસી અને સાધનાનો પ્રારંભ કર્યો છે. સાધના કરતાની સાથે ચિત્ત શાંત થઈ ગયું, કારણ વાતાવરણ બહુ અનુકૂળ હતું. ભરતજીને ખૂબ આનંદ થયો. જેને ભગવાન ભજવા હોય એને આવા વાતાવરણનું સેવન કરવું, એનાથી અંતરમાં શાંતિ ઓટોમેટિક મળે. કારણ કે આ કુદરતની ગોદ હોય, પક્ષીઓનો મધુર કલરવ થતો હોય, નદીનો ખળખળ પ્રવાહ વહેતો હોય, એવું દિવ્ય વાતાવરણ જ્યાં પરમાત્માનો સહજ નિવાસ રહેલો છે. કોઈ એમ કીધું કે ભગવાન છે એ ક્યાં રહેલો છે? ધ ગોડ બિહાઇન્ડ ઇન ધ નેચર. પરમાત્મા એ કુદરતની અંદર, નેચરની અંદર છુપાઈને રહેલો છે. એટલે જ આજના લોકો જો શાંતિ મેળવવા માટે આમ કુદરતી વાતાવરણમાં જાય, હિલ સ્ટેશનમાં જાય, ક્યાંક બીજે ત્રીજે. શાંત વાતાવરણ, ઉપાધિથી મુક્ત થાય, મન હળવું થાય, મન પ્રફુલ્લિત થાય, અને એ શાંત થયેલું મન ભગવાનમાં તરત જોડાઈ જાય. એટલા માટે પૂર્વેના રાજા મહારાજાઓ, ઋષિ મુનિઓ લગભગ જોજો તમે બધા નદીના કિનારે આશ્રમ બાંધીને ભજન કરતા. ગામથી દૂર, શહેરથી, નગરથી દૂર પોતાનો અલગ વસવાટ હોય, ક્યાં જંગલની અંદર કે નદીના કિનારે, ત્યાં કુટીર બાંધી અને રહેતા. કારણ ભગવાન ભજવાનું ત્યાં સાનુકૂળ પડે. નહીતર ભરતજી જો ઈચ્છત તો રાજની અંદર જ પોતાનો એક અલગ ઓરડો બનાવી અને બધી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી ત્યાં ભજન કરી શકત. પણ એવું કર્યું નહીં. કારણ ગમે ત્યારે બંધન. કાલ નો થયું મન છે, ક્યારેય હળવળ એનું કાંઈ નક્કી નહીં. ક્યારે બંધન થઈ જાય, ક્યારે આસક્તિ થઈ જાય, ક્યારે સંકલ્પો થઈ જાય. આજ એમ થાય કે હાલો ભાઈ ધ્યાન કરવીને ધ્યાનમાં બેસી ગયા, પણ મન સંકલ્પ કરાવે ઘડીક રાજમાં હું હાલે હાલન જોતા આવી, ત્યાં ન્યા આટો મારવા મન વયું જાય. બધી ઉપાધિથી મુક્ત આવું સ્થાન ભગવાનને આવું બહુ ગમતું. મહારાજ કે અમારી રુચિ એવી, વન હોય, પર્વત હોય, જંગલ હોય, નદી કિનારો હોય, આવું હોય એકાંતવાસ, તે અમને બહુ ગમે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહી રાખ્યું હતું, લોજમાં આવ્યા ને ત્યારે રામાનંદ સ્વામીનો મેળાપ થાય પછી આપણે બેય જંગલમાં જઈને ભગવાન ભજવાશે, આવું નક્કી કર્યું હતું. ભગવાનને બહુ ગમે આવું સ્થાન. ભરતજીને તો ખૂબ આનંદ થયો. વાતાવરણ બહુ અનુકૂળ છે. નિત્ય પરમાત્માની પરિચર્યા કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે. આ ત્રણ કાળ હોય, સવારે, એક માધ્યન બપોરે અને ત્રીજું સાયમ સંધ્યા સાંજના સમયે. ત્રણ વખત પરમાત્માની આરાધના, ભગવાનને યાદ કરવા જોઈએ. આ દિવસની અંદર વાલા ભક્ત, આપણે તો 5 માનસી પૂજાનો રિવાજ છે, કમસે કમ 5 વાર તો ભગવાનને યાદ કરવા. જમવા બેસીએ ત્યારે પ્રથમ પરમાત્માને યાદ કરી, ભગવાનને થાળ ધરાવીએ, માનસીમાં ભગવાનને ભાવથી જમાડીએ અને પછી આપણે ભોજન ગ્રહણ કરીએ. આ એક રીત છે. ત્રિકાળ સંધ્યા કરે છે, ગંડકીમાં સ્નાન કરી પવિત્ર થઈ અને ભગવાનનો જાપ જપે. ક્યારેક ક્યારેક તો ગંડકીના એવા ઠંડા જળમાં બેસીને જપ જપે. બોલો કેવું ટાઢું જળ હતું એ, એમાં બેહીને જપ જપવાનો, ભજન કરવાનો, કેટલી કઠોર તપશ્ચર્યા કહેવાય. જેના શરીરને અત્યાર સુધી એક રંચ માત્ર દાગ નથી લાગ્યો, કહેતા કોઈ પ્રકારની તકલીફ નથી પડી, કોઈ પ્રકારનો રોગ નથી આવ્યો, એવું જેનું કુમળું શરીર હતું, અને એ શરીરને આજ
કેવી રીતે વર્તાવે છે, એ શરીર પાસેથી કેવું કામ લઈશ. ધીરે ધીરે પરમાત્માની મૂર્તિમાં વૃત્તિ પરોવતા ગયા, સાધના વધારતા ગયા, ભજન વધારતા ગયા. અને એક સમયે વાલા ભક્તજનો ભરતજી પોતાના દેહનું પણ ભાન ભૂલી ગયા છે, તન ભાન ભૂલ્યા. પ્રેમ મગ્ન પ્રભુમાં બને, હૃદયની અંદર પ્રભુના દર્શન થાય, રોમે રોમ રોમાંચિત થઈ જાય, રૂવાડા ખડા થઈ જાય. જેને મોટા મોટા યોગીઓ પણ ન પામી શકે, ન કરી શકે એવી સાધના આજ ભરતજીએ કરી. આંખોમાં પ્રેમના અશ્રુ આવી જાય, એટલો બધો પ્રેમ પરમાત્મામાં જાગ્યો. એમની બુદ્ધિ હૃદયરૂપી ગહન સરોવરમાં ડૂબી ગઈ, જેથી ભગવદ પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં. આવા પરમાત્મામાં એકાકાર પોતે થઈ ગયા. સેવામાં જ કાયમ તત્પર રહેતા, શરીરે મૃગ ચર્મ ધારણ કરતા અને પરમ પુરુષ નારાયણની આરાધના કરી અને સ્તુતિ કરતા હતા. આ ક્ષેત્ર એને હરિહર ક્ષેત્ર કહેવામાં આવે છે. એ હરિહર ક્ષેત્રમાં ગંડકી નદીના કિનારે ભગવાનની સેવા કઈ રીતે કરે છે. ઉપવને વિવિધ કુસુમ કિસલય તુલસી કાંબુકાભિ, પત્ર પુષ્પ તુલસી દલ જે મળે એનાથી ભગવાનની પૂજા સેવા કરે છે. કારણ કે હવે ત્યાગી થયા. ત્યાગી અને ગ્રહસ્થની રીત જુદી જુદી છે. તમારા ગ્રહસ્થની શોભા હોય, ધન સંપત્તિ ભગવાનને અર્પણ કરો, કંઈક સારી સારી વસ્તુ પદાર્થો ભગવાનને અર્પણ કરો, આ દ્વારા તમે સેવા કરી શકો. અને અમારે ભગવાનની સેવા કરવી હોય તો મહારાજ કે તમારે ગ્રહસ્થની જેમ કરવું નહીં, તમને તો જે મળે પત્ર પુષ્પ એ વડે પરમાત્માની સેવા કરવી. તુલસી દલથી ભગવાનની સેવા કરે છે, પૂજા કરે, પણ ગદગદ કંઠે થઈને કરે છે. અતિશય રોમાંચિત ગાત્ર થઈ અને ભગવાનની પૂજા કરે છે. આવી રીતે ભગવાનની પૂજા કરીએ ને તો જાણે કે પ્રત્યક્ષ પૂજા કરીએ એટલું જ ફળ મળે. વચનામૃતમાં મહારાજે લખ્યું છે, પ્રશ્ન કર્યો કે ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરીએ અને માનસી પૂજા કરીએ એમાં ફેર કેટલો રહે, ફળ કોનું વધારે મળે? ત્યારે મહારાજે કીધું, અતિશય પ્રેમ મગ્ન થઈ, રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ, ભાવ વિભોર થઈ અને ભગવાનની જો માનસી પૂજા કરે કે પ્રત્યક્ષ પૂજા કરે એ બેયનું હરખું ફળ મળે. માટે જ્યારે જ્યારે પરમાત્માની પૂજા કરીએ ત્યારે આવા ભાવથી કરવી હો. ભરતજી આવા ભાવથી ભગવાનની પૂજા કરતા અને આવી રીતે સાધના કરતા કરતા કેવી ઊંચી સ્થિતિ થઈ ગઈ. ભાગવતમાં એમ લખ્યું, અષ્ટ આવરણ પાર 9મી સ્થિતિ, ત્યાં સુધી ભરતજી પહોંચી ગયા છે. બોલો, સમાધિથી પણ ઉપરનું લેવલ 9મી સ્થિતિ જેને કહેવાય. અષ્ટાવરણ પાર પોતે પહોંચે, જેને 8 આવરણનું બંધન ન થઈ શકે. દેહનું ભાન નથી રહ્યું, અવસ્થાનું ભાન નથી રહ્યું, જાગ્રતમાં છું કે સ્વપ્નમાં છું એની ખબર નથી રહી. ત્રણેય અવસ્થામાં ભગવાન મય પોતે થઈ ગયા છે. સહ પ્રેમ વિવશ બુબુધો નૈવ પૂજન ક્રમમ, પૂજા ક્રમનું પણ જેને ભાન નથી રહ્યું. આવું દેહ ભાન ભૂલી અને ભરતજી ભગવાનમાં એકાકાર થઈ ગયા છે. અને ક્યારેક ક્યારેક તો એવી મૂર્તિમાં એમને પ્રીતિ થાય, એવા ભગવાનમાં લીન થઈ જાય કે આંખો ખોલવાનું મન ન થાય. દિવસો સુધી આંખો બંધ કરી રાખે, આંખો ખોલે નહીં. આવી ભગવાનમાં તન્મયતા થઈ છે. આવા ભરતજી વાલા ભક્તજનો કથા હવે સાંભળવા જેવી આવે છે. આટલો જણે ત્યાગ કર્યો જે કોઈ કરી ન શકે. ઇન્દ્રને પણ ઈર્ષા થાય એવી સંપત્તિ, એવું રાજ, એનો પણ ક્ષણમાં પોતે ત્યાગ કરી દીધો. વાત નંબર 1. વાત નંબર 2, ભગવાનમાં એટલા બધા પ્રેમમાં મગ્ન થયા, દેહનું ભાન નથી રહ્યું, અષ્ટ આવરણ પર જેની સ્થિતિ થઈ ગઈ છે. આવા ભરતજી પણ છતાંય હવે જોજો એની કથા કેવો ટન લે છે. એક સમય પાણી માય પોતે, જાપ જપે અતિ સ્નેહ સોતે. એક સમય પાણી માય પોતે,
જપ જપે અતિ સ્નેહ સોતે. એક સમે પાણી માય પોતે, જાપ જપે અતિ સ્નેહ સોતે. એક સમે પાણી માય પોતે, જાપ જપે અતિ સ્નેહ સોતે. બન્યો બનાવ એ સમે કેવો, સોણી આશ્ચર્ય ઉપજે એવો. બન્યો બનાવ એ સમે કેવો, સોણી આશ્ચર્ય ઉપજે એવો. બન્યો બનાવ એ સમે કેવો, સોણી આશ્ચર્ય ઉપજે એવો. બન્યો બનાવ એ સમે કેવો, સોણી આશ્ચર્ય ઉપજે એવો. એકવાર ભરતજી પોતાના નિત્યક્રમ પ્રમાણે ગંડકી નદીમાં બેસી અને ભગવાનનો જાપ કરતા હતા, પરમાત્માને અર્ઘ્ય અર્પણ કરતા હતા. ઓમકારનો જપ કરે છે અને 3 મુહૂર્ત સુધી નદીમાં બેસી રહ્યા. અને આ જ સમયે એક અદ્ભુત ઘટના ઘટે છે, જે આશ્ચર્ય ઉપજાવે એવી ઘટના છે. તેહ કહું તોને હે તલાવે, પાણી પીવા જા મૃગલી આવી. કહું તોને હે તલાવે, પાણી પીવા જા મૃગલી આવી. તેહ કહું તોને હે તલાવે, પાણી પીવા જ્યાં મૃગલી આવે. પાણી પીવા જ્યાં મૃગલી આવે. મોઢું પાણીમાં બોળું લગાર, સિંહ ત્રાડું કિયો તે હવાર. મોઢું પાણીમાં લગાર, સિંહ ત્રાડું કિયો તે હવાર. મૃગલી કમકમીય પારી, પાણીમાં ન રહી બિચારી. મૃગલી કમકમીય પારી, પાણી પીવા ન રહી બિચારી. જ્યારે ભરતજી ગંડકીમાં બેસી અને ભગવાનને આમ અર્ઘ્ય અર્પણ કરતા હતા, ઓમકારનો જપ કરતા હતા, અને એ જ વખતે હવે જંગલ આજુબાજુમાંથી મૃગલાઓ હોય એમાંથી એક મૃગલી આવી પાણી પીવાને માટે. અને જાય ગંડકી નદીના જળમાં મોઢું બળ્યું, અને ત્યાં પાછળથી એક સિંહે જોરદાર ત્રાડ કરી. સિંહનો અવાજ સાંભળી અને મૃગલી કમકમી ઉઠી. સિંહ પાસે આવ્યો હોય તો પાણી પીવાનું વેત રહી, પછી મૃગલી ને ધ્રુજારી ચડી ગઈ. પાણી તો પીધું નહીં, પણ હવે શું કરવું મૃગલીને એમ વિચાર થયો. જીવ કઈ રીતે બચાવો, કારણ કે આ સિંહની ત્રાડ છે, સિંહ પાછળથી આવે છે. એ સિંહ આ મૃગલીને જીવતી રહેવા દેશે નહીં. પાણી પીવા માટે આવી છે, પાણી પીધું નથી, અને જો હવે પાછી એ બાજુ જાય તો સિંહ મારે. અને સામે નદી છે, કરવું શું? એક જ ઉપાય છે, નદીને તરવી. પણ નદીને તરવી કેમ? અને ત્યારે મૃગલીએ જે કર્યું છે, જીવ બચાવવા માટે, જીવ બચાવવા વિચાર્યું એણે, ભરકાર મોકુદ કો તેણે. જીવ બચાવવા કર્યું એણે, ભરકાર મોકુદ કો તેણે.
જીવ બચાવવા વિચાર્યું એણે ભરો કારમો કૂદ કોતેણે જીવ બચાવવા વિચાર્યું એણે ભરો કારમો કૂદ કોતેણે હતી હરણી ગર્ભીણી કહો દેહ પડો પરિશ્રમ બહુ હરિહરભીણી ગર્ભીણી કહો દેહ પડો પરિશ્રમ બહુ ભરો કારમો કૂદો જાય ગર્ભ સ્રવી પડો પાણી માય ભરો કારમો કૂદકો જાય ગર્ભ સ્રવી પડો પાણી માય ગર્ભ શ્રવી પડો પાણી માય ગર્ભ સ્રવી પડો પાણી માય હરણીએ જીવ બચાવવા માટે પોતે હિંમત ભેગી કરી અને ગંડકી નદીને પાર કરવા માટે જે છલાંગ લગાવી, પણ પોતે ગર્ભિણી હતી, દેહને પરિશ્રમ બહુ પડ્યો અને એના કારણે એ ગર્ભ એમાંથી સરી પડ્યો. હરણી ગઈ ગંડકીની પેલી બાજુ, સામે કિનારે પહોંચી ગઈ, પરંતુ ઘટના એ ઘટી કે ગર્ભ પાણીમાં પડ્યો છે. ગર્ભિણી હતી ને આવો પરિશ્રમ પડ્યો, એના કારણે સામે કાંઠે જતાની સાથે જ તુરંત એ હરણીનું મૃત્યુ થઈ ગયું છે. કારણ કે એક તો ભય લાગી ગયો હતો, સિંહે ત્રાડ મારી ત્યારથી ભય લાગી ગયો હતો ને એમાંય કૂદકો માર્યો, હરણીનું મૃત્યુ થઈ ગયું, તન તજી દીધું. પરંતુ ઓલું નાનું બાળક, મૃગ બાળ, એ ગંડકીના પ્રવાહની અંદર વહે છે. અને ભરતજી બરાબર ત્યાં જ ભગવાનને અર્ઘ્ય અર્પણ કરતા હતા, ભગવાનની આરાધના કરતા હતા, અને ભરતજી આ દ્રશ્ય પોતાની આંખે જોયું છે. દીઠું દ્રશ્ય પ્રત્યક્ષ એ જાય, દયા ઉભરાણી દિલમાં. કોને દયા ન આવે? આવી ઘટના ઘટે, મનુષ્યનું હૃદય છે તરત પીગળી જાય. ભરતજીને દયા ઉભરાણી છે. હરણીનું બચ્ચું પોતાની માથે વિખૂટું પડી ગયું, નદીના પ્રવાહમાં તણાઈ રહ્યું છે, અને એની માં મૃત્યુ પામી ગઈ. સંતના હૃદયમાં, એક ભક્તના હૃદયમાં કરુણા પ્રગટ થઈ છે. કારણ ભક્ત હૃદય એ દયાળુ હૃદય હોય છે. કારણ સંત છે ને એ તારનાર છે. ભરતજીને દયા આવી કે આનું કોણ? માં બિચારી મૃત્યુ પામી, નાનું બાળક છે, જો આને નહીં સાચવવામાં આવે તો આનું મૃત્યુ થશે. અને મેં આ દ્રશ્ય જોયું છે, જો હું નહીં સાચવું, હું આને મૃત્યુમાંથી નહીં ઉગારું તો પાપ મને લાગે. દયાળુ હૃદય પોતે મૃગ બાળકને પોતાના હાથમાં લીધું છે, એક માની જેમ એને પ્રેમ આપ્યો છે. અને ભરતજીએ મૃગ બાળકને લઈ અને પોતાની પર્ણકુટીમાં લાવ્યા છે. જન્મતાની સાથે એવા ઠંડા જળમાં પોતે પડેલું, વસ્ત્રથી એનું શરીર લૂછ્યું છે, થોડો ગરમાટો આપ્યો, એને હૂંફ આપી છે. એટલે મૃગ બાળકને જરા ઠીક લાગ્યું. કેટલાક દિવસો આમને આમ પસાર થયા છે. વાલા ભક્તજનો, કથા હવે સાંભળવા જેવી આવે છે. ભરતજી આ કાર્ય કર્યું એ 100% સાચું કાર્ય છે ને એકદમ બરોબર કાર્ય છે. કારણ કે ભક્ત હોય એને આવું કરવું જોઈએ. અને જો એ દયા ન રાખે તો ભક્તો ઉપર વિશ્વાસ કોણ કરે? કાલે સવાર ઉઠી અને લોકો મેણા મારે. ભરતજીએ દયા તો રાખી, એ કાર્ય બરાબર કર્યું. પણ હવે પછી જે થાય છે, બચ્ચું તો ધીરે ધીરે મોટું થાય છે.
હરવા ફરવા માંડ્યું. એટલે ભરતજી એની માટે, એને પીવડાવવા માટે દૂધ લઈને આવે છે. આ વિચાર કરો, જો દૂધ લઈ આવે, એને દૂધ પાય, લીલું લીલું ઘાસ ખવડાવે, જંગલમાંથી થોડા સારા ફળો તોડીને લાવી અને મૃગ બાળકને આપે છે ખાવા માટે. એ મૃગલું ખાય અને ભરતજી એને જોઈને હરખાય. ધીરે 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 કરતા આ દયા છે વાલા ભક્તજનો, એ દયા આસક્તિમાં પરિણમી. અહીંયા ભરતજી થાપ ખાઈ ગયા છે. બાળક, મૃગબાળ મોટું થયું પછી એને જંગલમાં છોડી દેવું જોતું હતું, પણ ભરતજીએ છોડ્યું નહીં. દયા રાખી. દયા જરૂરી છે. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છાંડીએ, જબ તક ઘટ મેં પ્રાણ. જ્યાં સુધી આ ખોળિયાની અંદર પ્રાણ છે ત્યાં સુધી જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે આપણને આજ્ઞા કરી, દરેક જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા ભાવના રાખવી જોઈએ. પણ દયા જ્યાં હોય છે અને એ દયા જ્યારે વધતી જાય ત્યારે બંધન રૂપ બની જાય છે. અંત્યના 3જા વચનામૃતમાં મહારાજે લખ્યું છે, દયા અને સ્નેહનું વચનામૃત છે ને, એમાં આસક્તિ થઈ જાય. ભરતજીને મૃગ બાળકમાં આસક્તિ થઈ. દયા એ ગુણ છે, પણ એ ગુણ જો ધ્યાન ન રાખે ને વાલા ભક્તજનો, તો એ ધીરે ધીરે આસક્તિનું રૂપ લેવા લાગે છે. માટે આ કથા આપણને શીખવાડે છે. તમે જીવનની અંદર રહો, વ્યવહાર કરો, ધંધો કરો, ગમે કરો, વ્યવહારમાં ગમે એના પ્રત્યે તમારે સાથે રહેવાનું થાય, વ્યવહાર કરવાનો થાય, એકબીજા પ્રત્યે દયા ભાવના જરૂર રાખો, પણ થાપ ન ખાઈ જાઓ કે દયા તમારી આસક્તિમાં પરિણમે. ભરતજીને મૃગ બાળમાં આસક્તિ થઈ ગઈ. આપણને કેટલી જગ્યાએ છે, વિચાર કરીએ હૃદયમાં. ક્યાં ક્યાં આપણને બંધન થયું છે, ક્યાં ક્યાં આપણને હેત છે. આવા કેટલા મૃગ બાળકોમાં આપણે હેત રાખ્યું છે. દીકરામાં હેત હોય તો દીકરામાં તો એથી વધારે હેત હોય. એક દાદા જ્યારે દીકરાને રમાડતા હોય ત્યારે જાણે કે આમ નાનું બાળક હોય એવી કાલી ઘેલી ભાષા બોલવા લાગે. એવા એમાં એટલા બધા આસક્ત થઈ જાય, એટલા બધા મંત્રમુગ્ધ થઈ જાય. આ આસક્તિ આધ્યાત્મિક માર્ગથી વાલા ભક્તજનો આપણને પાછા પાડે છે, આપણું પતન કરે છે. એટલે ભગવાનના ભક્તોએ બહુ સાવધાન રહેવું, બહુ ધ્યાન રાખવું જોઈએ. આ કથા આપણને જગાડે છે કે ક્યાંક કોઈ વિષયની અંદર, કોઈ પદાર્થની અંદર, કોઈ સંબંધીમાં પણ તમે બંધાશો નહીં. અને વિચાર કરો, ભરતજી કેવા મોટા હતા. રાજ એને બંધન ન કરી શક્યું, રૂપવાન પત્ની એને બંધન ન કરી શકી, 5 ડાયા કયાગરા દીકરાઓ એને બંધન ન કરી શક્યા, પોતાની પ્રજા હતી એ બંધન ન કરી શકી, બધું જ છોડી અને જતા રહ્યા જંગલની અંદર. પણ એ જંગલની અંદર એક નાનું એવું મૃગ બાળ એને બંધન કરી ગયું. માયા કયા રૂપમાં આવીને આપણને બંધન કરી જાય એનું કશું જ નક્કી રહેતું નથી. માટે ભગવાનના ભક્તોએ સાવધાની તો બહુ રાખવી પડે. ભરતજીનો આ ગુણ આસક્તિમાં કન્વર્ટ થઈ ગયો છે અને એનાથી બધાને વાલા ભક્તજનો નુકસાન બહુ થાય છે. હવે ભાગવતમાં તો આ કથા કેટલી અદ્ભુત લખી છે. ભરતજી એના પ્રત્યે જે લાડ લડાવે છે, કેવી રીતે એને મૃગ બાળકની સાથે રમે છે, એની સાથે સ્નેહ કરે છે, અને પોતે જે ભગવાન ભજતા હતા, હમણાં વર્ણન આવ્યું ને, કેવી ભગવાનની સાધના એણે કરી. અષ્ટાવરણ પાર જેની સ્થિતિ થઈ ગઈ હતી, પણ પછી એની સ્થિતિ કેવી થાય છે એ કથા અતિ અદ્ભુત, સાંભળવા જેવી. પણ એનું શ્રવણ આવતીકાલે કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન જય.